નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેલમ ન્યૂઝ, સદૈવ સત્યની સાથે। સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના ઝાલોદથી, જ્યાં સામાન્ય લોકો જાતિ અને આવકના દાખલા માટે મહિનાઓ સુધી કચેરીના ધક્કા ખાઈ રહ્યા હોવાના આક્ષેપો વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા અને ઝાલોદના પ્રભારી અનિલભાઈ ગરાસિયાએ મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત લેતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, કેએલએમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઝાલોદ મામલતદાર કચેરી ખાતે આવક અને જાતિના દાખલા મેળવવા માટે તાલુકાના વિવિધ ગામોમાંથી આવતા અરજદારોને છેલ્લા 2 થી 3 મહિનાથી વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે। લોકોની રજૂઆતો અને ફરિયાદોને ધ્યાનમાં લઈને આમ આદમી પાર્ટીના નેતા તથા ઝાલોદના પ્રભારી અનિલભાઈ ગરાસિયાએ મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન અરજદારો સાથે વાતચીત કરીને તેમની સમસ્યાઓ જાણી હતી। ત્યારબાદ મામલતદાર સાથે આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। ચર્ચા દરમિયાન મામલતદારે 2 દિવસમાં દાખલા સંબંધિત સમસ્યાના નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હોવાનું જણાવાયું છે। શું કરવા આવ્યા છો મામલતદારી કચેરી? કેટલા દિવસથી ધક્કા ખાઈ રહ્યા છો? 4 દિવસ થયા। 4 દિવસથી ઓફિસમાંથી શું જવાબ આપે છે તમને? ઓફિસમાંથી કે સહી કરવા મોકલો જવાબ બીજો અહીં આવતો જ નથી। શું નામ છે તમારું? દિનેશભાઈ। શું લેવા આવ્યા છો? અમે જાતિનો દાખલા લેવા આવ્યા છે। અમારા છોકરા ભણવા મૂકેલા છે, બેન કે લાવો। કયા મહિનાથી તમે દાખલાની અરજી કરી? જમાનો આપેલો છે, તો શું જવાબ આપે છે અહીંયા? હજુ નીકળ્યો જ નથી અહીંયા। હા. ક્યાંથી આવો છો? અમે જેતપુરથી આવીએ। ઝાલોદ મામલતદાર કચેરી ખાતે હું આવ્યો છું। અહીંયા કેટલાક લોકોને રજૂઆતને ધ્યાને લઈને આજે હું અહીંયા આવ્યો, ત્યારે જાણવા મળ્યું કે જે આવક અને જાતિના દાખલા છે જે 5મા મહિનાથી લઈ 6ઠ્ઠા મહિનાથી લોકો દોડાદોડ કરી રહ્યા છે। દાખલા નથી મળતા, એની અનુસંધાને હું આજે આવ્યો અને અધિકારીઓ સાથે મારે પરામર્શ અને ચર્ચા કરતાં મને વાત કરી કે ક્વેરી સિવાયના દાખલા અમે વિધિન 2 ડેઝ 2 દિવસની અંદર અમે આપી દઈશું અને જે ક્વેરીવાળા હશે એમને કન્સલ્ટ કરીને અમારી પાસે જે ચર્ચા કરી અને તરત જ એને પણ અમે દાખલા ઇસ્યુ કરીશું એવી સાથે અમારી ચર્ચા થઈ છે। એટલે આજે એમની પણ માંગ અને એમની પણ રજૂઆતને સાંભળી અને 2 દિવસનો સમય આપીએ છીએ। અગર જો 2 દિવસની અંદર નહીં કરવામાં આવે દાખલા તો અમે આગળ રજૂઆત કરીશું।